જૂનાગઢ રોડ પર કૃષ્ણા માર્બલ પાસે 25 વર્ષથી કાર્યરત પુલને ચીફ ઓફિસર બીપી બોરખતરિયા દ્વારા તોડી પાડતા મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો છે। આ મનસ્વી નિર્ણયથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓના ધંધા ઠપ થઈ ગયા છે, જ્યારે સ્કૂલે જતા બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વૈકલ્પિક વ્યવસ્થા વગર રસ્તો બ્લોક થતા નગરપાલિકા સભ્ય મનુભાઈ મેંદપરા નાગરિકો સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા। જો કે ચીફ ઓફિસરે હમણાં કામ નહીં થાય તેમ કહીને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું। એટલું જ નહીં, લોકોએ જાતે રસ્તો બનાવવાની તૈયારી બતાવતા અધિકારીએ તમે રસ્તો બનાવશો તો અમે પાછો તોડી નાખશું તેવી ધમકી આપી હતી। તંત્રની આ જો હુકમી સામે સ્થાનિકોમાં ભારે રોષ છે। હું મનુભાઈ મેંદપરા નગરપાલિકાના સભ્ય છું અને આ કૃષ્ણા માર્બલ મારું છે। જુનાગઢ રોડ ઉપર જે આ પુલ છે એ 25 વર્ષથી હતું, કોઈ પાણી નિકાલ નહોતું થતું। ચીફ ઓફિસર આવીને ધરાળ ખોદી નાખ્યું। આ ઇન્ડસ્ટ્રીના ટોટલી લોકો મારી ઘરે આવ્યા અને મને કીધું કે અમારે હાલવું ક્યાંથી, એ લોકોના કામ ધંધા અટાણા બંધ છે। અને ચીફ ઓફિસર પાટણ બધા લઈને અમે રજૂઆત કરવા ગયા હતા તો સાહેબે એવું કીધું કે હમણાં નહીં થાય કે પછી અમારા પ્રમુખને અમે ફોન કર્યો, પ્રમુખે કીધું 5-6 દીમાં અમે ભૂંગરા નાખીને તમારો રસ્તો ચાલુ કરી દેવું। આ રસ્તો ચાલુ ના થાય તો આ શું આ લોકોની પૈસા થાય, આ લોકોની રોજીરોટીનું હું, આ લોકો હાલે ક્યાંથી? અટાણે છોકરા નિશાળેથી આવી તેના મા બાપ ટપાડીને લઈ જાય છે। બાજુના ફૂલોને વિકલ્પ આપ્યો તો એ ફૂલ ઉપર ખટારો હાલે એમ નથી। આના બધા ધંધા બનશે તો વહેલી તકે પ્રમુખ અને ચીફ ઓફિસરને અમે વિનંતી કરીએ કે અહીંયા ભૂંગરા નાખીને રસ્તો ચાલુ કરી દે, તેથી આ લોકોના રોટલા ના અપડાય। કિરીટભાઈ વડલાલ મારું નામ છે। જુનાગઢ રોડ ઉપર શમશાનની સામેની સાઈડમાં ઇન્ડસ્ટ્રી એરિયામાંથી વેપારી ભાઈઓ અમે આવ્યા છીએ। અમારો 95ની સાલમાં 31 વર્ષથી આ રસ્તો પુલ છે તે ચીફ ઓફિસર તોડી નાખ્યો છે, તો અમારે ક્યાંથી જવું? કારખાના, અમારા રોજગાર બધું બંધ છે સાહેબ। અને ઇન્ડસ્ટ્રી એરિયા પર બિનકાયદેસર છે એનો કોઈ ઉલ્લેખ નથી કરતા કે એને કઈ કહેતા નથી। અમારો જાહેર રસ્તો તોડી નાખ્યો, અમારી મિલકતમાં અમારે જવું કેમ સાહેબ? અમારે ટપીને જવું કે અમારે ગાડી લઈને જવું? અમારા ધંધા રોજગાર બધા બંધ થઈ ગયા છે સાહેબ। એનો કઈક તમે નિરાવરણ લ્યો। હા, 2-5 દીમાં રસ્તો ખોલી દો સાહેબ, અમારો ધંધો ફૂલ બંધ છે। ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવ્યા છે, નગરપાલિકા આવ્યા છે, મામલેદાર પણ ઓફિસે જવાના છે, કોઈ અમને જવાબ દેતું નથી સાહેબ। એ 5-5 દીનું કહી દે કે વરાપ આવશે ત્યારે કરી દે, વરાપ તો આવી ગઈ સાહેબ, કોઈ કરવા જ નથી।